ઉપલેટામાં આશાપુરા ગ્રુપ દ્વારા જન્માષ્ટમીના તહેવારને લઈ વોર્ડ નંબર 3ના તમામ વિસ્તારોમાં મીઠાઈ ફરસાણ વિતરણ કરાયું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલ આશાપુરા ગ્રુપ દ્વારા આવનાર તહેવારો જન્માષ્ટમી અને સાતમ આઠમને લઈ ગરીબ પરિવારમાં ફરસાણ તેમજ મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી. આ સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી ઉપલેટામાં જન્માષ્ટમી પર જરૂરિયાતમંદોને મીઠાઈ વિતરણ સહિત અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે, જેમાં વિદ્યાર્થીઓને બુક વિતરણ, મેડિકલ સહાય જેવી સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિ કરી બતાવવાની ઈચ્છાનો વ્યક્ત કરી રહ્યા છે. આજે પણ સંસ્થાઓ દ્વારા ઉપલેટા શહેરમાં તહેવારોને ધ્યાનમાં લઈ વોર્ડ નંબર 3ના સોનલનગર, જુનાવાસ, જડેશ્વર તેમજ વાડલા રોડ જેવા તમામ વિસ્તારોમાં 500 કિલો મીઠાઈ અને 500 કિલો ફરસાણના ફૂડ પેકેટની કિલો વિતરણ કરવામાં આવી હતી, જેની નાના અને ગરીબ લોકો પણ તહેવાર અને ભગવાન કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીથી વંચિત ન રહે અને ગરીબ પરિવારો પણ ઉત્સવની ઉજવણી કરી શકે. ચંદ્રપાલસિંહ રણુભા જાડેજા, સદસ્ય શ્રી વોર્ડ નંબર 3 ઉપલેટા નગરપાલિકા. આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમ કે વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ, જરૂરિયાતમંદ દર્દીઓને આર્થિક સહાય તેમજ અનેક પ્રજાસત્તાક દિવસની ઉજવણી જેવા અનેક કાર્યક્રમ કરવામાં આવે છે. આજ રોજ એના ભાગરૂપે વોર્ડ નંબર 3ના સ્લમ વિસ્તાર જેવા કે જીનમિન ચોક, જડેશ્વર નગર, વાડલા રોડ, ખાખીજડિયા રોડ ઉપર આવેલ ચુનારવાસ તેમજ ફિલ્ટર પ્લાન્ટની આજુબાજુમાં રહેતા સ્લમ પરિવારોને મીઠાઈ તેમજ ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં અંદાજિત 500 પરિવારોએ તેનો લાભ લીધો.